શ્રી વલ્લભાધીશ કી गिरिराज तरण की श्याम सुंदर श्याम ने महारानी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराट स्वरूप બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। હોળી નક્ષત્ર પ્રમાણે કાલ સવારે, પછી ધૂળેટી અને પછી દ્વિતીય પાટોત્સવ। હોળીનું અનુસંધાન ગઈકાલે આપણે કરેલો। આજે એક વૈષ્ણવ મને કહે હોળી ભૂખ્યું રહેવાનું। મેં શું એ કે હોળી ભૂખ્યું રહેવાનું? મેં તો આપણામાં ભૂખ્યું ક્યાં રહેવાનું આવે છે? એ કે બેન મેં હમણાં ઠાકોરજી પુષ્ટ કરેવા, એટલે મને અમારે તો વર્ષોથી ને મારા મમ્મીને ત્યાં અમે રહેતા હતા અને અહીંયા રહેતા હતા। હવે એ કે પ્રભુ પધાર્યા તો અમારા માસીની દીકરી મારી બાજુમાં રહે, એટલે મને પૂછતી હતી કે ધાણી ને મમરા ને બધું વઘારું, તારું વઘાર નાખું? એટલે મેં કીધું કેમ? હું તો ભૂલી ગઈ કે હોળી ભૂખા રહીએ છીએ। કે કેમ શું? હોળી ભૂખું નહીં રહેવાનું? એ કે સાંજે કહું। એટલે મને કે મેં કીધું બેના આપણે 4 જયંતી અને 24 એકાદશી સિવાય કશું જ નહીં કરવાનું। મને કે તો ભૂખું, મેં તો આપણામાં ભૂખું રહેવાનું જ નથી આવતું, આપણે આનંદ જ કરવાનો હોય। એ કે મારા મિસ્ટર એવું કહેતા હતા કે આપણે બધા રહીએ પછી દોષમાં નહીં પડીએ ને। મેં કીધું લગ્ન ન થયા હોય ને ત્યારે આપણા ઘરે આપણે રોજ બટેકાનું શાક ખાતા હોય, એક દિન હોય ને તો આપણે થાળી આમ કરીને માં ન જમો, એટલે આપણી માં મનાવવા આવે, હાલ વઘારી દઉં છું, એમ ભૂખ્યું ન રહેવાય। હવે સાસરા આવ્યા પછી રોજ બટેકાનું મને કે બોલાય ને, મેં તો પછી કેવા વડોટાઈ જાય। મેં બટેકાનું શાક પછી મહિને યાદ ન આવે। પરણીને જ્યાં આવ્યા એની રીત જીવનમાં આવી ગઈ, એની પ્રીત જીવનમાં આવી ગઈ। મને કે હા, તો મેં તો આપણા ઘરે પ્રભુ પધાર્યા, આપણે બ્રહ્મ સંબંધ લીધું, તો પહેલાં શું કરતા તે બધું છોડો, छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। વૈષ્ણવ થયા પછી પહેલાંનું બધું છોડી દેવાનું, કારણ પહેલાં આપણે સબબંદર કે વ્યાપારી હતા, બધાય ભગવાનમાં માનવાનું। સોમવારે કોઈ કે હાલો બિલ્લીને જળ ચડાવવા મહાદેવને, હાલો હાલો મંગળવારે માતાજી, આપણે તરત તૈયાર। મેં તો હવે તમને કયો જાઓ ના, અન્યાશ્રયનું તમે કેટલું બધું સમજાવ્યું છે। મેં જો દ્રઢ થઈ ગયા ને તો હવે જો હવે મેં કીધું ચૈત્ર મહિના આવશે એટલે બધાય મને નવરાત્રિના ફોન, એ કહેલા બેનો અમે કરતા એ, મેં કીધું મરી ગયા। મેં શું કરતા હતા? મને કે ફરાળ કરીને ઉપવાસ। મેં શેના માટે? એ કે અમારે ત્યાં કરે એટલે હું કરું માતાજીનું, પછી કે સાંજે આરતી ગાય, સારું। મેં તો હવે કરવાનું, હવે થોડું કરાય। મેં તો કેમ? તો કે પ્રભુ ઘરમાં પધાર્યા પછી આ બધું તો એની અંદર જ આવી ગયું ને ઈલાબેન, બધા ગ્રહ બનાવ્યા પ્રભુએ અને એ આપણા ઘરે બિરાજે। એ કે મારા કરતાં મારા મિસ્ટર ફોર્મ થઈ ગયા છે। મેં કીધું કેમ? તો કે બ્રહ્મ સંબંધ મેં પહેલાં લીધું, પછી એમણે લીધું, પણ એમને ઓફિસમાં સંગ એવો લાગ્યો કે એ બે જે ટિફિન હારે ખાય ને, તો આપણા ઘરે ઠાકોરજી નહોતા ને બ્રહ્મ સંબંધ નહોતું ને, તો એ કે ઓલા બંટા ગોળી લઈ આવે।
પછી કોઈક વાર ઈ કે માનભોગ લઈ આવે, પછી કોઈક વાર જાળીવાળો લઈ આવે, કોઈક વાર ખીર લઈ આવે. એટલે એ કે મારા મિસ્ટર એને પૂછે, એ કે તમારા ઘરે રોજ આવી કે મિષ્ટાન હોય? અઠવાડિયે 15 દિવસે કોઈ આવે, કોઈ વાર હોય, તહેવાર, એ બરાબર. એ કે ના, અમારા ઘર 30 દી હોય. કેમ? એ કે અમે વૈષ્ણવ છીએ. અમારા ઠાકોરજીને આટલું ગળ્યું ન હોય ને તો ગળે ન ઉતરે. એણે એની ભાષામાં સમજાવતા હતા. એટલે બે સાથે જમે તો એ કે આપણે કાઠિયાવાડી ઈલાબેન એટલે રોજ સંભારો જોઈએ. એક બોમ્બેના વૈષ્ણવ હતા ને તો એ હું સંભારો બોલું તો એને એમ થાય કે ઈલાબેન સંભારો કોને કહેતા હશે. પછી કાઠિયાવાડની બેઠક કરવા ગયા એટલે પ્રસાદ લેવા બેઠા. એટલે ટીંડોળા મરચાંનો સંભારો હતો. એટલે ઓલા મુખિયાજીને કે આ સંભારો અહીંયા બને? એ કે હા બનાવ્યો છે, જો. એટલે કે ના, મારે આવ્યો નથી. આ શું છે કે ટીંડોળા મરચાંનો, કોબીજ મરચાંનો, ગાજર મરચાંનો બધાનો સંભારો બને. એ કે આનો સંભારો કહેવાય? એ કે કેમ આટલું બધું વિવરણ કરવું પડ્યું? એ કે અમે ગુજરાતના છીએ, મુંબઈથી આવીએ. કે આ ઈલાબેન છે ને સત્સંગમાં સંભારાની બહુ વાતો કરે. એ કે હા, એ તો હું એને ઓળખું છું, હું એ જાઉં અમદાવાદ એટલે એને ઘરે જાઉં ઘણી વાર અને સત્સંગ કરીએ મોડે સુધી. એ કે અત્યાર સુધી એમ થતું સંભારો કોને કહેવાય? સંભારો આને કહેવાય. તો એ કે આપણા ઘરેથી આ ટિફિન લઈ જાય ઈલાબેન એટલે રોજ ભાખરી શાક હોય, સંભારો હોય, પરોઠા શાક હોય, સંભારો હોય. કોઈક વાર એ કે આ શિયાળો હોય એટલે રોટલા ને ઓળો ને સંભારો ને દહીં, એટલે બે એકબીજાનું ખાય. પછી મને કે નીમું એ કે આ વૈષ્ણવ છે ને એટલા બધા, એ કે ઓફિસમાં કોઈ દી ગરમ ન થાય અને કોઈને કામ બાકી હોય ને મોડું એને થાય હોય ને તો એ કે આ દીપેનભાઈ રોકાય. એટલે એ કે હું એમ કહું કે તમારે મારા સ્કૂટર પર આવવું હોય તો હાલો. એ કે હું બસમાં આવીશ પણ આમનો હિસાબ નથી મળ્યો. એ કે તો હું કહું તો પછી હું રોકાઉં. 10 મિનિટમાં એનો હિસાબ મળી જાય. એ કે આ વૈષ્ણવની વ્યાખ્યા આવી હોય એ બધાને મદદ કરે. એ કે રોજ આવું મિષ્ટાન લાવે. પછી એકવાર એ લોકોને કાંઈક પાટોત્સવ હશે એટલે આમને કીધું કે તમે, એટલે ઓલા ભાઈ કીધું કે મારે બ્રહ્મ સંબંધ મેં હમણાં જ લીધું છે એટલે મને કાંઈ બહુ ખબર. એ કે કાંઈ વાંધો નહીં, તમે બ્રહ્મ, એ કે હા કંઠી પહેરું છે. એ કે મારા વાઈફ બધું એટલે પાટોત્સવ હતો તેના ઘરે ગયા તો નંદ ઉત્સવ ને તમે જુઓ તો કીર્તનની રમઝટ ને, પણ એમણે 5-7 વૈષ્ણવને જ કીધું હતું પ્રસાદ લેવાનો, મુઠ્ઠી મગનો મનોરથ. એટલે આ નીમુએ કીધું એ કે મારા મિસ્ટર રોજ એમ કે આમના ઘર ઠાકોરજી બિરાજે, રોજ મિષ્ટાન હોય, રોજ મિષ્ટાન હોય. એ કે આપણા પ્રભુનું ગોળા વિના ન હાલે ને એટલે આટલું. એ કે નીમુબેન આટલું કરું, માનભોગે પ્રભુ જેટલો, ખીરે પ્રભુ જેટલી. એટલે હું પછી સેજ મારા માટે કોરની જેમ કાઢી લઉં અને બાકી આમને ટિફિનમાં દઉં એમ કે. અને સાંજે તો એ કે મોસ્ટલી ઠાકોરજીને ભેળી હોય, કાં ઢોકળું હોય, કાં મુઠ્ઠિયું હોય કે સ્ટફ પરોઠા હોય કે એવું હોય. એટલે સાંજે કે ઠાકોરજીને, એટલે કે સાંજે ધરો છે? એ કે 2 જણા છે, છોકરા આવે ત્યારની વાત ત્યારે, અત્યારે પ્રભુની કૃપા છે. આપણે આપણા માટે તો સાંજે કરવાના છીએ તો ભોગ ધરવામાં શું વાંધો? હવે કે જે આનંદ જોયો, જે કીર્તનની રમઝટ જોઈ, આજે તમે કોકના ઘરે જમવા જાઓ, હોટલમાં જાઓ એના કરતાં એનું જે, પછી કે મેં ધીમેકથી કીધું કે આમાં રમતા લાલા છે. એ કે ઈલાબેનને કહેતા જ નહીં રમતા લાલા જ ને રમતા દર્શનિયાના આન તેન. ઠાકોરજી તો પુષ્ટ કરાવેલા જ હોય, એમાં કાંઈ રમતા ને જમતા ના હાથ બધા હોય નહીં. પછી કે મારે પુષ્ટ કરાવવા છે. આવ્યા વાતે ગાતે 4 જણ આવ્યા.
એટલે ઓલા નીમુબેને સરસ વાત કરી કે ઈલાબેન હજી અમારા લગ્ન થયે 6 વર્ષ છે, કાંઈ છે નહીં, અને હું ટાઈમમાં થાઉં છું. હવે દૂધ મિશ્રી કરાવું 4 દી. મેં 4 દી તમે પાડો છો? તો કે ખાલી રસોડામાં નથી જાતી, ટિફિન લઈ આવીએ છીએ, બાકી બહુ પાડતા નથી. અમારો રૂમ હોય એમાં ને એમાં અડીએ છીએ, કારણ કે કોઈ ઘરમાં નાનો મોટો છે ને. મેં તો 4 દી પાડવું પડે. તો એ કે આ 4 દી કરે કોણ? એટલે મેં તમારા એના વર બેઠા હતા ને તો મેં એના વરને ન પૂછ્યું, આ નીમુબેનને પૂછ્યું. મેં તમારા વરને પર સંબંધ છે? તેને વર બોલ્યા, હા હા છે, કંઠી પહેરું છું. તો મેં તમને દૂધ ઉકાળ, હા ચા ને એ તો બધું હું કરું જ ને. તો મેં તો દૂધ ઉકાળતા આવડે ઠાકોરજીનું? એ કે એ તો એ ટાઈમમાં હોય ત્યારે અમારે રમતા ઠાકોરજી. અમે તો વળી રમતા બોલ્યા, હવે આપણે રમતા નહીં, હવે જમતા. તો મેં કીધું તમે કરો છો એમ જ કરવાનું, પણ 3 દિવસ તમારે સેવા કરવાની. પછી મને નહીં આવડે તો, પછી મને દોષ પડશે તો, પછી મારી ભૂલ થશે. મેં ઠાકોરજીને કહેવાનું આ બધું ઈલાબેનનું, અને આનંદ આવે નહીં તમારો. કરાવી લીધા પુષ્ટ. આજે સંગ તમે એવો રાખો કે સંગનો રંગ લાગ્યા વિના ન રહે. તો આજે હોળી ભૂખામાંથી ને આ બધી વાત નીકળી. હવે ચૈત્ર મહિનો આવ્યો એટલે બધાયમાં ફોન, ઈલાબેન અમે આપણામાં 4 જયંતી અને 24 એકાદશી અને 2 અધિક મહિનાની, આના સિવાય મારા વાલા આપણે આનંદ કરવાનો. આપણે ઠાકોરજી ભૂખ્યા રહીએ તો આપણે રહીએ. આપણે ફરાળોલી મોટી જ્ઞાતિ જાતની જેમ ન કરાય. એકલું પાણી પીને ને ઓલા નિર્જળા એકાદશીમાં એક બેન સાંજે સત્સંગમાં આવ્યા હોલમાં, એટલે બધાને ઓલા શેકેલા સિંગદાણા ને મને લાગે મિશ્રી ને દૂધ ને, એટલે આમ ઓલા મર્યાદામાંથી આવ્યા એટલે બધા એવા જ હોય. આપણે પરંપરાથી ને કે વર્ષોથી એટલે આમ કરીને આમ કર્યું. હું જોઈ ગઈ. મેં તો અહીંયા મેં તો કેમ પ્રસાદ ન લીધો? મને કે ઈલાબેન નિર્જળા છે, એટલે મેં જળ લીધું. મને કે કાંઈ નહીં, સવારે. મેં તમને કોને કીધું આવી એકાદશીનું? એ કે હું તો વર્ષોથી કરું છું. મેં તો બ્રહ્મ સંબંધ ક્યારે લીધો? એ કે હોલમાં આવતી મારે આવું હતું પાડોશી ભેગું, તેણે એમ કીધું આ વૈષ્ણવનો હોલ છે, એટલે આ બધું સાંભળતા બ્રહ્મ સંબંધ લીધું. પણ વર્ષોથી હું 11 તો નિર્જળા જ કરું છું. મેં તો મને તેમ કે ભીમ એકાદશીને નિર્જળા કહેવાય તો એક જ. મને કે ના, વર્ષોથી નિર્જળા જ, 11 મોઢામાં કાંઈ નાખવાનું નહીં. મેં તો આપણે જો બ્રહ્મ સંબંધ લીધો તો આવી એકાદશી ના થાય. પણ મને કે મને ભૂખ જ નથી લાગતી. આપણામાં થાય નહીં. મને કે તો ફરાળ કરો. મેં દૂધ ને ફ્રૂટ, હું ક્યાં કહું છું મીઠાવાળું ખાઓ, ચડેલું ખાઓ. વલ્લભને ધરાવેલું દૂધ લીધું. હમણાં આવ્યા હતા કહેતા હતા ઈલાબેન દૂધ ફ્રૂટ લઉં છું. મારા વાલા આપણામાં એવું બધું ન હોય. ઉઘાડા પગે આવવાનું હોલમાં, આવું બધું નહીં. કાહે કો દે દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડ ભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ. પુષ્ટિ માર્ગ બહુ જ સરળ છે, પણ દુસંગ લાગી જાય ને તો એ લોકો અઘરો કરી નાખે. એવો અઘરો કરે કે આઘા કરી દે. પુષ્ટિ માર્ગમાં તો દરેક કીર્તનને ગુસાઈજીને બધાય કહે છે તુમ આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. મારી પાસે આવો મંગળ ગાઓ. તુમ આવો રી આવો હરિજી કો ગારી સુનાવો. અત્યારે હોળીના રસિયાના કીર્તનમાં, આ કીર્તન છે મારા ઘરનો નથી. તુમ આવો રી આવો હરિજી કો ગારી સુનાવો. હરિ નટવા રે હરિ નટવા.
રાધા ઝૂકે પાછે લટવા. આપણામાં નજીક બોલાવે છે. આઘા જવાનું કહેતા જ નથી. આ આઘા જવાનું કઈ કઈને પુષ્ટિ માર્ગને શરૂઆતમાં અહીંયા રહેવા આવ્યા ને ત્યારે હવે અમારા ઘરે તો પ્યોર ઓલું એટલે જેના ઘર ઠાકો જોઈ ને ત્યાં આમ દૂર રહીએ. એ કે તમે કાઠિયાવાડના જ? હું કહું હા. એ કે અહીં તો નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને પ્રભુને પ્રેમ કરવાનો. તો ધીમે ધીમે એ બીક વહી ગઈ. આઘા રહ્યો અડતા નહીં, આમ નહીં. એ આપણું ચિત્ત આઘા રહ્યો અડતા નહીં આમાં રહીએ છે ને તો પ્રભુ પાસે જાતું જ નથી. તો અત્યારે હોળીના દિવસો એક નાની વાત. એક રાજા હતો, એને છોકરાને હવે એમ કરતાં એણે સફેદ વાળ જોયો. એટલે એને રાણી સાહેબાને કીધું હવે આપણે વનમાં જવાનો સમય છે. પહેલાં બધાય 4 પુરુષાર્થ પ્રમાણે જીવતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એવી જ રીતે આશ્રમ 4: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. 51 થાય એટલે વાનપ્રસ્થાશ્રમ. દીકરાને સોંપો, રાજકુંવરને સોંપો વનમાં. હવે તો વન રહ્યા જ નથી, હવે પથ્થરના જંગલો થઈ ગયા છે. પણ મનથી વાનપ્રસ્થાનમાં જવાનું. 51, 52, 53, 54, 55, 56, 57, 58 વન આવી ગયું. તો ઘરમાં પણ આપણે વનની જેમ રહેવાનું. આપણે બોલીએ છીએ ખરા પણ રહેતા નથી.